અમરેલીની પાટીદાર યુવતી પાયલ ગોટીને લઈ રાજકારણ ગરમાયું છે। ભાજપ નેતા દિલીપ સંઘાણી સાથે પાયલ ગોટીની મુલાકાત થઈ। જિલ્લાની મધ્યસ્થ બેંકમાં પરિવાર સાથે સંઘાણીની મુલાકાત। પાયલ ગોટી અને દિલીપ સંઘાણીની મુલાકાતને લઈ અટકળો પણ તેજ થઈ છે। મુલાકાત બાદ શું પાયલ ગોટીને થશે યુ-ટર્ન, તેને લઈ પણ અનેક સવાલો છે। મુલાકાત બાદ નકલી લેટર કાંડમાં સમાધાન થાય તેવી પણ ચર્ચાઓ છે। કોંગ્રેસી ન્યાયની માંગ વચ્ચે ભાજપ નેતા સાથે તેમની આ મુલાકાત એક ચર્ચાનું કેન્દ્ર છે। જોકે દિલીપ સંઘાણી અને પાયલ ગોટી મળ્યા તેની કોઈ પુષ્ટિ નથી થઈ। દિલીપ સંઘાણી કે જેમણે પાયલ ગોટીની મુલાકાત કરી હતી, જેના કારણે અનેક સવાલો થઈ રહ્યા છે કે શું હવે આ મુદ્દો ઉકેલવામાં આવશે। એક તરફ કોંગ્રેસ દીકરીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે પોતાની ફોજ મેદાને ઉતારી દીધી છે। ઉપવાસ આંદોલન કર્યા, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આ વચ્ચે પાયલ ગોટીની ભાજપના નેતા સાથેની મુલાકાત કે જેના કારણે રાજકીય ગરમાવો આવ્યો છે। મધ્યસ્થ બેંકમાં પરિવાર સાથે તેમણે આ મુલાકાત કરી છે। તો સવાલો પણ અનેક થઈ રહ્યા છે। જો લેટર કાંડથી આ મુદ્દો ગરમાયો હતો, જાહેરમાં સરઘસ કાઢ્યું, ત્યારથી કોંગ્રેસના નેતાઓ મેદાને ઉતર્યા હતા અને ન્યાય માટે તેઓ વિરોધ કરી રહ્યા છે। તો મુલાકાત બાદ શું પાયલ ગોટીના જે ઘટનાક્રમ છે તેનો યુ-ટર્ન થશે કે કેમ તે સવાલ છે। સંવાદદાતા ફારૂક જોડાયા છે। ફારૂક, પાયલ ગોટીની દિલીપ સંઘાણી સાથેની મુલાકાત શું સૂચવે છે? જી, જણાવી દઉં કે અમરેલી જિલ્લામાં છેલ્લા 15 દિવસથી જે રીતે પાયલ ગોટી કાંડનો જે લેટર કાંડનો મામલો છે તે મામલાને લઈને ભાજપના નેતાઓ માત્ર દિલીપ સંઘાણી, ડોક્ટર કાનાબાર, ભરત નારાયણ કાછડિયા અને પુરુષોત્તમ રૂપાલાએ નિવેદનો આપ્યા છે, પરંતુ જે રીતે કોંગ્રેસ વાળાએ જે રીતે નારી સ્વાભિમાન આંદોલન શરૂ કર્યું અને એની બહાર આવ્યા, ન્યાયની માંગ કરી, ત્યારે ભાજપ વર્સિસ કોંગ્રેસ જેવું લાગતું હતું। પાયલ ગોટીના સમર્થનમાં સંપૂર્ણ રીતે કોંગ્રેસ હોય એવું જોવા મળતું હતું, પરંતુ જે રીતે એનો ઘટનાક્રમ છે, 2 દિવસ પહેલા દિલીપ સંઘાણીની અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક ખાતે પાયલ ગોટી તેના પરિવાર સાથે સાંજના મુકામે ત્યાં ગયેલ હતી। તેના ફોટો કે વિડીયો સામે નથી આવ્યા, પરંતુ દિલીપ સંઘાણી આ અંગે પુષ્ટિ આપી છે અને તેણે જણાવ્યું પણ છે કે આ પાયલ ગોટી મળવા માટે આવી હતી, કયા કારણે મળવા આવી તે જણાવ્યું નથી। પરંતુ હાલમાં જે રીતે સમીકરણો છે, જે રીતે અમરેલીના રાજકારણમાં ચર્ચાઓ ચાલી રહી છે કે પાયલ ગોટી યુ-ટર્ન લેશે કે પોતાની નોકરી માટે ગયેલ હતી કે શું, તે અંગે હજી સ્પષ્ટ નથી થયું। પરંતુ હાલ જે રીતે પાયલ ગોટી દિલીપ સંઘાણીને મળતા રાજકારણમાં ગરમાવો જરૂર આવી ગયો છે। જી ફારૂક, જોડાવા બદલ આભાર આપનો।